હા એક જણો આમ ઘરે માવો છોલતો હતો, બરાબર આમ ઘર પાસે ઊભો ઊભો માવો છોલતો હતો, એમાં ત્યાંથી એક ફોરેનર ભૂરિયો નીકળ્યો. ભૂરિયો, વોટ ઇઝ ધીસ? તો ઓલો માવો છોલતો છોલતો કે ધીસ ઇઝ બોર્નવિટા 135. તો ભૂરિયાને એમ કે આ નવી ક્યાંક બોર્નવિટા આવી છે. એને દોથો ભર્યો માવાનો અને સીધો મોઢામાં નાખ્યો. અને આને જે મોઢું ફાટ્યું, કારણ કે ભૂરિયા કોઈ દી ખાધેલું જ ન હોય. અને અંદર જે બળતરા ઉપડી છે ને ભૂરિયો ઉપડ્યો, થુ વેરી ડેન્જર. આગળ ઓલા હતા કે આને હું છું ગયા, ભૂરિયો કાં ભાગ્યો. ત્યારે આ માવો છોલતો કે મેં એને જાડા સુનાનો ખવડાવી દીધો. ભૂરિયો રાડ્યું નાખતો કે બોર્નવિટા 135 વેરી ડેન્જર, 135 વેરી ડેન્જર. મેં આ તો તારો બાપ હજી તે 135 નો ખાધો, 120 નો 300 નો માવો ખાધો. ભૂરિયા અમેરિકા ન પૂગતું, આઈને તારું કાર જ કરવું પડે. હા અમુક તો હકીકતની અંદર એમાંય સુરતની અંદર તમે આવો ને, સુરતની અંદર અમારા સુરતની અંદર તમે આવો ને, એમાંય તમે હાઈવે ઉપર ગાડી લઈને જતા હો, 80 કોઈ ગાડી વાળો જતો હોય ને અચાનક ધીમો પડી જાય ને, એટલે સમજવાનું કે થૂકવાનો થયો છે, એનાથી આગું રહેવું. હા એનાથી આગું રહેવું ને ભરી મૂકે વાયાવાળાને. પાછા થૂકીને એમ કે એમાં શું થઈ ગયું, રોડ ઉપર ન થૂકી ત્યાં તારા ઘરે થૂકવું આવી. હા આપણને હામાં છોટે બોલો. અને હકીકતની અંદર એક વસ્તુ એ છે કે સારું છે ગુજરાતની અંદર તાજમહેલ નથી હો સાહેબ. બાકી આ જેટલા માવાન ફાક્યું વાળા થૂકવા વાળા છે ને, એ થૂકીને 15 દી લાલ કિલ્લો બનાવી નાખે બોલો. હા પિચકારી મારે, એટલે અહીંયા જરાક રહી ગયો હોય સવલા, ત્યાં પિચકારી મારવા જાય બોલો, આખું ભરી મૂકે. સારું છે એ નથી. જો અહીંયા હોત ને, એમાં એક જોડ તમારે હમણાં સુરતની અંદર હું સુલતાન પિક્ચર જોવા ગયો, જાઉં નહીં બધા કે બહુ સારું છે, હું તો જોવા ગયો. હું જોવા ગયો ને પિક્ચર, મારી બાજુમાં એક જણો બેઠો હતો, એ આમ કોલ્ડ ડ્રિંક્સની બોટલ હતી, આમ મોઢે માંડે પાછો મૂકી દે, મોઢે માંડે પાછો મૂકી દે. આવું 1 કલાક સુધી હાલ્યું હો. મોઢે માંડે મૂકી દે. એની બાજુમાં બેઠો હતો ને, દોડદાયો હતો. એણે ઊભા થઈ કોલ્ડ ડ્રિંકની બોટલ લીધી ને ગટ પી ગયો, 1 મિનિટમાં મૂકી દીધી. ઓલાને કે જો આમ પીવાય, 1 કલાકથી સસવાય છો, પીતા આવડતું નથી ને. ઓલો કે પણ હું કોલ્ડ ડ્રિંક નહોતો પીતો, એમાં થૂકતો હતો. કઈ ખબર પડી કે થૂક પી ગયો બોલો. હા અમુક હકીકતમાં ગોટે છે. એમાં થિયેટરની અંદર બહુ મજા આવે, એમાં ટોકીઝની અંદર તમને એવી મજા આવે. મારો ભાઈબંધ છે બાઘો, એ મારી હારે હતો. મને કે નવસાદ મારે થૂકવું છે, શું કરું? મેં તો આગળ વાળાને કોર્ટમાં થૂકી જા, કોર્ટના ખીચામાં થૂક. મને કે ખબર પડી જાય તો મેં તન પડી. હા હપ્તાવાળી જોક છે. અમુક કાલ સમજાય, અમુક તો નાતા બાથરૂમમાં સમજાય એવી છે. અને એમાંય તે બરાબર થિયેટરની અંદર પિક્ચર ચાલુ હોય અને એમાં ઇન્ટરવેલ પડ્યો. મારી આગળની સીટમાં એક કપલ બેઠેલું, નવું પાણેલું કપલ, એનો ધતુરો કપલનો ઘરવાળો, જે બાઈનો ઘરવાળો હતો ને, એ ઇન્ટરવેલ પડ્યો ને એટલે ઊભો થઈને બહાર નાસ્તો લેવા ગયો. નાસ્તો લઈને આવ્યો ને, ત્યાં અંદર અંધારું થઈ ગયું ટોકીઝમાં. હવે ભૂલમાં એની લાઈન ભૂલી ગયો ને મારી લાઈનમાં ચડ્યો. મારી બાજુમાં ખુરશી ખાલી હતી, ત્યાં બેસી ગયો. બેહીને આમ ખારસિંગ મને અંબાવી, મને કે લે ખારસિંગ ખા. હું જ માંડ્યો ખાવા. મેં તો અંધારાનો પૂરો લાભ લીધો. એ 1 મૂઠો ખાય, હું 2 બુકડા ભરું. એ ખારસિંગ પતીને પછી મને હળવેક દઈને પૂછ્યું, મને કે તારે કેવા કલરની હાડી લેવી? મેં કીધું પોપટિયા કલરની. પછી ગોટે સીડ્યો, મને કે મારા ઘરના. મેં તો લાઈન ટપી જા, આગળ વયો જા. મને કે તમે મારી સિંગ ખાઈ ગયા. મને કે તમે મારી સિંગ ખાઈ ગયા, મેં તે દીદીને ખાધી. હાલ ઉભો થાય એટલે કોઈક ડાળિયા વાળો આવીને બે. મેં કીધું હા નીકળી પડ્યો છે ડાળિયા વાળો આવે. હકીકતની અંદર આપણે કહેવત હતી ને, તમે બધી સાંભળી જશે, કહેવત હતી એક કે દાંત હોય ને ત્યાં સુધી ડાળિયા ખાઈ લેવા, દાંત છે ત્યાં સુધી ખાઈ લેવો. બાકી તમે પેપરની અંદર અત્યારે ટીવીમાં તમે જાહેરાત જોઈએ છે, ટીવીમાં જાહેરાત આવે, કેવી જાહેરાત આવે ખબર? ટીવીની અંદર જાહેરાત કેવી હોય? પહેલાના સમયમાં ટીવીમાં જાહેરાત આવતી, ક્યાં આપ ટૂથબ્રશ કરતે હો, આવી જાહેરાત આવતી પહેલા. કારણ કે આપણે બધા દાંતણ વાપરતા, તો એ જાહેરાત શરૂ થઈને એવી જાહેરાત આવતી, ક્યાં આપ ટૂથબ્રશ કરતે હો, ટૂથપેસ્ટ કરતે હો. પછી જાહેરાત ફરી, ક્યાં આપકી टूथपेस्ट में नमक है. પછી જાહેરાત ફરી, ક્યાં આપકી टूथपेस्ट में नीम है. પાછી જાહેરાત ફરી, ક્યાં આપકી टूथपेस्ट में लौंग है. સાહેબ હજી 20 વર્ષ આવો જો આમનામ જો આ બધા ફાક્યું ખાતા રહેવાના છે ને, તો 20 વર્ષ પછી એવી જાહેરાત આવશે, ક્યાં આપકે મુંહ में दांत है. હાલો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ મને મારા ચેનલમાં તમે વિડીયો જો પૂરો જોવો તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, તેનાથી મને મોટિવેશન મળશે. અને પ્લીઝ વિડીયો પૂરો જોજો, મારો વિડીયો તમને બહુ પસંદ આવશે. અને એક
પ્રેમ ભરી કોમેન્ટ કરો કે વિડીયોમાં કિતને કયો પાર્ટ ગમ્યો છે. બાય બાય ગાઈઝ.